ગુજરાતમાં દારૂબંધીના મુદ્દે સરકારને ઘેરતી કોંગ્રેસનો અસલી ચહેરો પાટણના હારીજમાં ખુલ્લો પડ્યો। અહીં કોંગ્રેસે ચૂંટણી જીતવા માટે લોકશાહીના પવિત્ર પર્વના છડેચોક ધજાગરા ઉડાડ્યા। હારીજના અડિયા ગામમાં આયોજિત પ્રચાર સભામાં ધારાસભ્ય દિનેશ ઠાકોરની હાજરીમાં જ સ્ટેજ પર બુટલેગરોનો જમાવડો જોવા મળ્યો। નવાઈની વાતો એ છે કે દારૂબંધી અંગે સરકારને ઘેરતી કોંગ્રેસે પોતાના ઉમેદવારના પ્રચાર માટે બુટલેગરોને મેદાને ઉતાર્યા। મંચ પર બુટલેગરને સ્થાન આપતા જ એવો ચમત્કાર થયો કે બુટલેગરને અચાનક ભાન થયું અને કોંગ્રેસના સ્ટેજ પરથી દારૂબંધીની વાતો કરવા લાગ્યા। ચાણસ્મા વિધાનસભા કોંગ્રેસના ધારાસભ્ય દિનેશ ઠાકોરની ઉપસ્થિતિમાં કોંગ્રેસની સભા હતી ત્યારે જ મંચ પર 3 બુટલેગરો ચડી આવ્યા અને ખુલ્લેઆમ માઇક પર જાહેરમાં સ્વીકાર્યું કે અમે બુટલેગર છીએ અને હતા। નવાઈની વાતો એ છે કે આ બુટલેગરો કોંગ્રેસ માટે મત માંગતા જોવા મળ્યા અને સાથે જ ખાતરી આપી કે જો તેઓ જીતશે તો દારૂબંધી કરાવશે। ત્યારે કોંગ્રેસ ચૂંટણી જીતવા કઈ હદે નીચે ઉતરી આવી કે બુટલેગર કાર્ડ ખેલી દીધું। સવાલ એ છે કે શું હવે ચૂંટણી જીતવા માટે બુટલેગરોનો સહારો લેવાશે? આપણે મેસેજ જઈ રહ્યો છે જે અમારા બુટલેગર રીતે જઈ રહ્યો છે। શું કારણ? કારણ કે અમે બુટલેગર છીએ અને હતા અને હવે આજથી અમે સંપૂર્ણ રીતે દારૂ વેચવાનું બંધ કરીએ છીએ એવી અમે ગ્રામ સભામાં બોલીએ છીએ। એવો આજથી અમે મેસેજ મેલીએ છીએ, ખાતરી આપીએ છીએ કે આજથી સંપૂર્ણ રીતે અમે દારૂ બંધ કરીએ છીએ।